ઓકે, દીપકાજી. જય સચ્ચિદાનંદ. 10th ઓગસ્ટ, 10મી ઓગસ્ટ, દુગ્ધપણું ન કરાય. ખૂબ ચાવીને ખાઈને તો ખોરાક ફૂલે મહી જઈને. ખૂબ ચાવીને ખાઈને તો ખોરાક ફૂલે મહી જઈને. એટલે ઓછો ખોરાક ખવાય, ભાર લાગે નહીં અને જાગૃતિ રહે. એટલે ઓછો ખોરાક ખવાય, ભાર લાગે નહીં અને જાગૃતિ રહે. એક વાત જે ગઈકાલે કેશવાનંદજીએ કરી કે દાદાજીએ કીધું કે અમારી 4 ડિગ્રી જે બાકી હતી એમાંની અમે 2.5 ડિગ્રી પૂરી કરી દીધી. અને એમાં એ 2.5 ડિગ્રીમાં બહુ મોટો ભાગ સ્વાદ ખોરાક પર હતો. હા, દાદાએ કીધું એવું, કેશવાનંદજીએ કીધું. બીજું બધું ખરું, પણ મુખ્ય, કારણ કે નહીં તો શું કહેતા હતા દાદા, બનાવ્યું હોય ને એમની ભૂલ ના કરે, એટલે ભૂલ ના કાઢે, પણ એમને કે આ રીતે બનાવવાનું, આ રીતે કરવાનું, આ રીતે કરવાનું. હવે એ આખા પ્રોસેસમાં લોકોને જમવાની બાબતમાં સરસ સમજણ પડી કે આ શાક આમ બનાવવાનું, આ આમ બનાવવાનું, આ આમ બનાવવાનું. તો એનાથી શું થયું, જે બનતું હતું એટલે દાદાના ડિરેક્શન પ્રમાણે, દાદાના માર્ગદર્શનથી તે શાક તો સારું થતું હતું, ટેસ્ટફુલ થતું હતું, પણ સુપાચ્ય થતું હતું. એટલે આપણે અહીંયા એક ફેક્ટર લઈએ, બહુ મુદ્દો લઈએ કે દાદાએ પોતે જ આ પ્રયોગ કાયમનો એમનો હતો. દાદા કે અમે ચાય ચાય કરીએ અને હેતુ શું હતો કે ચાવી 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 ચાવીને અંદર કયા કયા તત્વો મૂકેલા છે, એટલે કે કઈ કઈ વસ્તુ નાખેલી છે, એ જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી ચાવ્યા કરે. કે મને અંદરથી એમ થાય ધન્ય છે દાદાની ધીરજને, કારણ કે આ રસ લુપ્ત પણ એવું છે ને કે રસ આવ્યો નથી કે ગબડાવી દીધો ને પછી બીજું લઈએ, વધુ લઈએ, એવું થયા કરે. એટલે આખા આ પ્રોસેસમાં શું થાય છે, આપણે વધારે ખાઈ લઈએ છીએ અને આખરે જાગૃતિ ડીમ થઈ જાય છે, ભાર લાગે છે, ખાધા પછી સૂવું પડે છે. અને જો સુવા ના મળે તો મીટિંગમાં હોય તો ઊંઘરા બેસે, સત્સંગમાં હોય તો ઊંઘરા બેસે. એટલે અહીંયા આપણે સરસ દાદાની પાસે સમજણ મળી. અને વિશેષ કરીને જે દાદાએ કીધું, આ 30 વર્ષમાં ખોરાકની સંબંધમાં અમારી એમને રસ લુબ્ધતા તો હતી જ નથી, હતી જ નહીં, પણ એ જે ખાવાની બાબતમાં ટકોર કરતા હતા, બોલો એના લીધે એમણે કીધું કે 2.5 ડિગ્રી અમે ચડી ગયા. આ તો આપણે કહીએ ને, અમુક વસ્તુ દાદાની સમજાવી અઘરી છે, ઇમ્પોસિબલ નથી, પણ દાદાએ એમ કીધું છે તમે અઘરી કહેશો તો અઘરી થઈ જશે, પણ અંદરથી સમજણ પડે દાદાના જીવતા દાખલાથી કે ઓહો શું વાત કરી નાખી દાદાએ. એટલે આ રીતે આપણે લાભ લેવાનો છે. દાખલા તરીકે દાદા કહે છે કે આપણે સૂકા ફળ ખાઈએ છીએ, ડ્રાય ફ્રૂટ્સ, મેવા જેને આપણે કહીએ છીએ, બદામ ખાઈએ છીએ, અખરોટ ખાઈએ છીએ, પિસ્તા ખાઈએ છીએ, તો એ બધા ડ્રાય ફ્રૂટ એને એમ કહેવાય કે એની અંદર તત્વ ઠાંસી ઠાંસીને ભરેલું છે, બીજ ફોર્મમાં છે ને, એટલે બીજમાં હંમેશા બધું ઠાંસી ઠાંસીને ભરાઈને આવેલું હોય. એ બીજમાં આખા વૃક્ષનું ડિઝાઇન હોય છે. એટલે અહીંયા દાદા કે
બદામ છે તો ખૂબ ચાવે ને ત્યારે ખરેખર એ પચે અને એનો તમને ખરો લાભ મળે. એવી જ રીતે અખરોટ છે. આપણને તો કીધું અખરોટ ખાવાની એટલે મુઠ્ઠો ભરી ખાઈ જઈએ, બદામ ખાવાની મુઠ્ઠો ભરી ખાઈ જઈએ, એવી રીતે ખાતા હોઈએ છે. પણ એનો લાભ ક્યારે મળે? જ્યારે એ બરાબર પચન થાય. અને બરાબર પચાવવા માટે આ રસ્તો દાદાએ બતાડ્યો. ગઈકાલે કે આગલે દિવસે આપણે જોયું કે બરાબર ચાવે નહીં તો મોઢામાં લાળ ભળે નહીં. ખાવાનું વધારે આપણે ઝીણું ના કર્યું તો કહે છે કે અડધો પચેલો ખોરાક જ્યારે પેટમાં જાય તો પેટને ભાર પડે. એટલે શરીરની બધી વાઇટાલિટી, શરીરની બધી શક્તિ ખાવાનું પચાવવા માટે બધું લાગી જાય એની પાછળ, જેના કારણે બહાર ટીમ થઈ જાય, જોકા આવે, ઊંઘવું પડે. અને સીધી વાત, સીધું નુકસાન શું છે? આપણી જાગૃતિ પર અસર આવે. એટલે અહીંયા આપણે એ સમજવા માંગીએ કે કેવી રીતે દાદાએ આપણા રોજના વ્યવહારમાં અને ખાસ કરીને આહારની સંબંધમાં તો એટલું બધું કીધું છે ને. એમણે કીધું આહારના વિવેકથી આધ્યાત્મની શરૂઆત થાય અને આહાર ઉપરની સંપૂર્ણ જાગૃતિથી આધ્યાત્મની પૂર્ણાહુતિ જાય. એટલે કે આત્માનો સ્પષ્ટ અનુભવ છે. હવે આ વાત તો આપણે ખૂબ વાગોડવાની જરૂરત છે. અને જેટલો દાદા ઉપર આપણો વિશ્વાસ, શ્રદ્ધા, ભક્તિ, સમર્પણ, તો આ બધા પરિણામ જે આપણે ઈચ્છીએ છીએ તે આવશે. આ જાણકારી રૂપે છે, આપણી પાસે જ્ઞાન રૂપે છે, બોધ રૂપે છે, પણ આપણામાં એ પરિણામ પામતું નથી. એ આપણે જોઈએ છે. કારણ કે ક્યારે પણ આપણે એવા સમર્પિત ભાવે રહ્યા નથી. કોઈની એ બોધ, સમજણ, સંસ્કાર સ્વરૂપે વાત કાન પર ધરી નથી. અને આપણે સમજી શકીએ છીએ કે દાદાની દિવ્ય છેલ્લી વાતો, અક્રમ વિજ્ઞાન એટલે બધા છેલ્લા ક્લિયરન્સ, લાસ્ટ ક્લિયરન્સ, એ આપણે સમજી શકતા નથી. યા તો કહીએ છીએ સમજ્યા, પણ એનું પરિણામ કોઈ દેખાય નહીં. એટલે અહીંયા આપણે દાદાને પ્રાર્થના કરીએ કે આપણી વાત, આપે જે બધા માર્ગદર્શન કર્યા છે તો એને અમે જીવી શકીએ, જીવી જાણીએ અને આપના જગત કલ્યાણના યજ્ઞમાં નિમિત્ત બનીએ. જય સચ્ચિદાનંદ. બોલો, કોઈને આપણે કેવી ના બોલો. જમીએ છે, વાતો કરો. ખાસ કરીને બોલો બોલો હેમાંગી. દીપકાનંદજી, આ ખોરાકનું ચાલે છે ને, તો એમાં કાલે કેલનપુરમાં જ એટલે હું પીરસવા ઊભી રહી. અને એટલે એટલે મારો મજાકિયા સ્વભાવ છે. તો એટલે કોઈનું નામ નથી લેતી. મને કે કેટલી વખત, ચોથી વખત લે છે થાળી? તો મારાથી એવું બોલાઈ ગયું, હા હા, હવે તો તમારી બી થાળી હું ખાઈ લઉં. એટલે મારી એ ત્યાં ભૂલ છે. એટલે એ આપણને ટકોર એવું સમજી શકાય કે મારે ખોરાકની બાબતમાં શું શું સમજવાનું તે પહેલા એ કહું. એ સામેથી આવી રીતે પેલી એક વસ્તુ સમજવાની છે. આહાર વિહાર કરે છે, હું નિરાહારી માત્ર તેને જાણું છું. આપણને વિજ્ઞાન સ્વરૂપની ભૂમિકામાં બેસાડ્યા છે અને એક્ટિવ ભૂમિકા અંતરાત્માની છે. એટલે હવે અંતરાત્મા દશાએ આપણે શું કરવાનું એ સમજી લેવાનું. એટલે આ પ્રકૃતિને વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. હવે આજે મનમાની કાયની એકતા નથી. એટલે આપણા કોઈ નિશ્ચય 100% ફળીભૂત થાય નહીં, થશે નહીં, થવાના નથી. એટલે એની પાછળ આપણે ઇમોશનલ થવાનું નથી, પણ જાગ્રત રહીને દ્રઢતાથી એ બાબતનો નિશ્ચય કરીને જે ભૂલ થઈ કે ચૂકાયું એના પ્રતિક્રમણ રાખીને, પ્રત્યાખ્યાન કરીને, એનો નિશ્ચય કરીને એને
વહેતું મૂકીએ. હા 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 સરસ. એટલે ઇમોશનલ થાય, તમારા છોકરા હોય ને તમે એ કઈ પડી ગયો ને લોહી નીકળ્યું, તમે ઇમોશનલ થઈ ગયા તો તમને હોસ્પિટલ લઈ જવા પડશે પહેલા. હા સાચું. હા, એવી રીતે. એટલે આ રીતે આપણે રાખવાનું. જય હા સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. આપણે હસમુખાનંદજી હસમુખ આનંદજીએ, બોલો. અમારા ભદ્ર આપતપુત્રએ બહુ પુરુષાર્થ કર્યો છે જમવાની બાબતમાં. બોલો. હસમુખાનંદજી બોલો. જય સચ્ચિદાનંદ. જય ખૂબ સચ્ચિદાનંદ. ચાવીને ખાય ને ખોરાક ફૂલે મહી. એક મિનિટ. ખૂબ ચાવીને ખાઈએ ને તો ખોરાક ફૂલે મહી જઈને, એટલે ઓછો ખોરાક ખવાય, ભાર લાગે નહીં અને જાગૃતિ રહે. સમજે? આ ઘણી જગ્યાએ આપણે આયુર્વેદિકમાં કીધું છે, દાદાએ પણ કીધું છે કે ભાઈ હંમેશા પાણી ચાવીને ખાવું અને ખોરાકને પણ પાણીની જેમ પીવું, કે સમજાય ને. પરંતુ અત્યારે બધું ઉતાવળમાં અને બધી રીતે સિસ્ટમ એવી થઈ ગઈ છે કે 10 જ મિનિટમાં માણસને જમવાનું પતી જાય છે, સમજાય ને. એટલે ખોરાકનું ક્વોન્ટિટી વધારે છે અને પચતો નથી, એના લીધે એમાં અંદર ભાર લાગે જ રાખે છે, સમજાય. જો આપણે યોગ્ય રીતે ચાવીને બધું ખાઈએ તો કે અંદર ભાર લાગે નહીં. અમે ઘણી જગ્યાએ પ્રયોગ પણ બધા કરાવતા હોય છોકરાઓની શિબિરમાં ને એમાં, કે ભાઈ તમે જમતી વખત કમસે કમ 20 થી 25 મિનિટ જેટલો. અત્યારે કેવું થયું કે જમવામાં સમય ખૂબ ઓછો લે છે, એટલે જમવામાં પૂરતો સમય લઈને જો ખાઈએ તો અંદર ખોરાક સરસ રીતે પચે અને અંદર જાગૃતિ પણ વધે. એટલે કે આ ખોરાકની જે બાબતો છે એ જાગૃતિ પર અસર કરનારી છે, એટલે એની માટે ખૂબ આપણે ચેતીને ચાલવા જેવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક જ વાત, લોકો ગર્વ કરતા, હું તો 10 મિનિટમાં ફટાફટ પતાવી દઉં છું મારું લંચ, તમને તો કલાક લાગે છે. બોલો હવે, આખી વાત જ ઊંધી પડી જાય ને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.